વિડીયોમાં ધોરણ 11 ઇંગ્લિશનું જે સમરી રાઇટિંગ તમારી પરીક્ષામાં અત્યારે પૂછાવાનું છે તેના વિશે આપણે સમજીશું કે કેવી રીતે સમરી રાઇટિંગ લખવાનું હોય છે અને આ જે સમરી રાઇટિંગ છે એ પૂછી શકાય એવું સમરી રાઇટિંગ છે, એટલે જ હું તમને આ બતાવું છું. તો પેપરમાં તમારું આવી રીતે આપેલું હોય, રીડ ધ ફોલોવિંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ્સ સમરી, સજેસ્ટેડ અ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. એટલે કે આમાં આપણને સમરી કરવાનું છે, એટલે સંક્ષેપીકરણ કરવાનું છે. જેવી રીતે તમે ગુજરાતીમાં કરો છો તો એવી રીતે કરવાનું હોય છે, સંક્ષિપ્ત રૂપમાં લખવાનું છે અને સુટેબલ ટાઇટલ પણ આપવાનું છે, કે એનું નામ આપવાનું છે, શીર્ષક હેડિંગ આપવાનું છે એક પહેલાં, એના પછી આપણને એને સમરી કરવાનું છે, સમરાઇઝ. હવે આપણે એના જે ફકરા છે જેને આપણને સમરાઇઝ કરવાનું છે તે જોઈએ. તો આ જે પેરેગ્રાફ્સ છે એ તમારા સપ્લિમેન્ટરી બુક જે છે રીડિંગવાળા, એ તમને જાતે જે ભણવાનું હોય છે ફ્લેમિંગો, એમાંથી આ લેવામાં આવ્યું છે. ફ્લેમિંગોનું રીડ નંબર 9. જો તમે એ વાંચ્યું હશે તો તમને થોડુંક જ વાંચતા ખબર પડી જશે કે આ શેના વિશે છે, અને જો તમે નહીં વાંચ્યું હોય તો તમને આખું આ તમને વાંચીને સમજવું પડશે, પછી તમે એનું સમરાઇઝ કરી શકશો. જો તમે વાંચ્યું હોય તો તમે ડાયરેક્ટ પણ કરી શકો, નહીં તો તમે આવી રીતે ડાયરેક્ટ પણ કરી શકો, જેમ કે થોડુંક વાંચીને એનું સમરાઇઝ કરવાનું, એટલે સંક્ષેપીકરણ કરવાનું છે. એટ નાઇટ પેહોમ went to bed. He had a terrible dream. He saw the fearful faces laughing at him in the dream. એટલે કે આનો મતલબ શું થાય છે? પેહોમ નામનો જે ખેડૂત હતો એ સૂતો હતો ત્યારે તેને ભયાનક સ્વપ્ન આવે છે, અને એના સ્વપ્નમાં આવે છે કે ફિયરફુલ ફેસીસ જે હસતા હોય છે, આવી રીતે એના સ્વપ્નમાં આવે છે. તો એને સમરાઇઝ કરવું હોય તો કેવી રીતે કરી શકીએ આપણે? તો અહીંયા તમે જોઈ શકો છો કે સમરાઇઝ કરીને આન્સર આપેલું છે. એટ નાઇટ પેહમ સો સમ ફિયરફુલ ફેસ ઇન ધ ડ્રીમ. એટલે કે ખાલી એક જ વાક્યમાં, એટલે કે એક જ લાઇનમાં આને કવર કરી નાખ્યું છે, આખા 3 વાક્યને. આવી રીતે તમે લખી શકો. એના પછી આપણે જોઈએ, હી વોક અપ ઇન સો ધેટ ઇટ વોઝ ઓલમોસ્ટ મોર્નિંગ. હી ગોટ અપ અર્લી એન્ડ વેન્ટ ટુ હિલોક. એટલે કે આ શું છે? ટેકરીઓ, નાની એવી ટેકરીને આવી રીતે કહેવાય છે હિલોક. તો અહીંયા જોઈ શકો કે આઉટસાઇડ ધ વિલેજ આ અહીં આપેલ છે, અને તો એને સમરાઇઝ કરીએ. આનો મતલબ શું થાય છે કે તે જલ્દી ઉઠી ગયો ત્યારે સવાર થઈ ગઈ હતી જ્યારે તે ઉઠ્યો, અને નીંદ તૂટી ગઈ, પછી ઊંઘ તૂટી ગઈ, અને ત્યારે ઓલમોસ્ટ મોર્નિંગ થઈ ગઈ હતી. અર્લી એન્ડ વેન્ટ એટલે કે તે જલ્દી ઉઠ્યા પછી હિલોક જાય છે, આઉટસાઇડ છે વિલેજની. એને સમરાઇઝમાં આવી રીતે લખી શકાય, હી વોક અપ અર્લી ઇન ધ મોર્નિંગ એન્ડ વેન્ટ ટુ ધ હિલોક આઉટસાઇડ ધ વિલેજ. આવી રીતે તમે સમરાઇઝ કરી શકો છો, 2 વાક્યને જોડી શકો છો તમે એન્ડનો ઉપયોગ કરીને. અહીંયા જોઈ શકો છો એન્ડ. એના પછી આપણે આગળ જોઈએ, તો આગળ એના પછી છે ધ ચીફ એન્ડ બાસ્કર્સ ઓલ્સો વેન્ટ ધેર. એટલે કે તે પણ ત્યાં હતા, ચીફ એન્ડ બાસ્કર્સ. અને તમને એ રીડ વાંચ્યું હશે તમે, રીડ નંબર 9 ફ્લેમિંગોનું, તો તમને ખબર હશે આ સ્ટોરી વિશે શું છે. ધ સન વોઝ અબાઉટ ટુ રાઇઝ. એટલે સૂર્ય ઉગવાની તૈયારીમાં હતું. એટલે કે આ સ્ટોરીમાં શું હોય છે કે જ્યારે સવાર થાય તો ત્યારે ત્યાંના લોકોએ સ્ટાર્ટિંગ પોઈન્ટથી દોડીને જવાનું હોય છે, સાંજે પાછું રિટર્ન આવવાનું હોય છે, અને જ્યાં સુધી તે લોકોએ કવર કરેલું હોય ને તે જગ્યાને, એટલી જગ્યા એ લોકોની થઈ જાય છે કેટલાક રૂપિયા આપીને, ઓછા રૂપિયામાં. જેટલું એ જઈને પાછા આવી શકે ને એટલા રૂપિયામાં, એટલે કે એ લોકોને એ જમીન મળી જતું હોય છે. આવી રીતે એમાં સ્ટોરી છે. એટલે એ જલ્દી ઉઠીને બહાર જાય છે, એટલે કે સ્ટાર્ટ કરવા માટે દોડવાનું, અને જ્યારે આવશે સાંજે તો એને એટલી જમીન મળી જશે, એટલા માટે લાલચ માટે જલ્દી ઉઠીને દોડવા માટે જાય છે. તો ત્યારે સૂર્ય ઉગી ગયેલું હોય છે. પેહમ વોઝ નાવ રેડી ટુ સ્ટાર્ટ. ધ બાસ્કર ચીફ પુટ હિઝ કેપ એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ એન્ડ પેહમ સ્ટાર્ટેડ હિઝ વોક ફ્રોમ સ્પોટ. એટલે કે બાસ્કર્સ અને ચીફ એ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર, એટલે કે પોઈન્ટ નક્કી કરી નાખ્યું છે કે અહીંયાથી એને દોડવાનું સ્ટાર્ટ કરવાનું, પછી એ દોડીને જ્યાં સુધી જઈને પાછો આવે તો એટલી જગ્યા એની થઈ જશે, એટલું એનું કવર થઈ જશે જગ્યા, અને ઓછા રૂપિયામાં એને મળી જશે. એટલે એ ત્યાં જઈને સ્ટાર્ટ કરે છે ચાલવાનું. તો એને સમરાઇઝ કરીએ તો અહીંયા તમે જોઈ શકો કે અહીંયા લખેલ છે, જે બાકીના કામના નથી ને એને આમાંને તમને લખવાનું નથી,
સમરાઇઝ કરતી વખતે પેહોમ સ્ટાર્ટેડ હિઝ વર્ક ફ્રોમ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ with some food, water and spread to mark the land. એટલે કે પોતાની સાથે ખાવાનું અને પાણી પણ લઈને આવી ગયેલો પીવા માટે અને માર્ક કરવા માટે એક કંઈ સાધન લઈ આવેલો હતો જમીનને કે કેટલું એ જમીને રોક્યું છે એટલા માટે. અને આપણે આગળ જોઈશું તો આમાં પણ એ જ હશે. જોઈ શકો કે he had taken some food and water with him. એટલે કે જ્યારે શરૂઆત કર્યું ને પોતાની સાથે ફૂડ અને વોટર લઈને આવેલો. અમે એ સમરાઇઝમાં જોઈ લીધું છે. he has also taken spread to mark the land. એટલે કેટલું માર્ક કરવા માટે લઈ આવેલો કે કેટલું જમીન એ આવરી ગયો છે એટલે કે એટલું એનું થઈ જશે. એટલે એક સાધન લઈને આવે છે જે આપણે સમરાઇઝમાં અહીંયા જોઈ લીધું. જેમ કે અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ વિથ સમ ફૂડ વોટર એન્ડ સ્પ્રેડ ટુ માર્ક ધ લેન્ડ. આવી રીતે તમને એને ટૂંકું કરી નાખવાનું છે. એના પછી જોઈએ ઇન ધ બિગિનિંગ હી વોક ફાસ્ટ બટ હી વોઝ નોટ સેટિસ્ફાઈડ વિથ હર સ્પીડ એન્ડ હી સૂન બિગિન ટુ રન. એટલે કે જ્યારે તેને ફાસ્ટ ચાલવાનું શરૂ કર્યું ત્યારે તેને સંતોષ નહીં હતું પોતાની ઉપર કે એને હજુ સ્પીડથી જવું જોઈએ. એટલે સ્પીડ માટે એ દોડવાનું ચાલુ કરી દે છે. એને સમરાઇઝ કરીએ તો અહીંયા તમે જોઈ શકો આપ્યું છે અહીંયા કે ઇન ધ બિગિનિંગ હી વોક ફાસ્ટ બટ સૂન બિગેન ટુ રન. એટલે પહેલાં તો એ ધીમે નહીં ફાસ્ટ ચાલતો હતો. પછી એને સંતોષ નહીં આવ્યો એટલે શું કર્યું એ બિગિન ટુ રન એટલે દોડવા લાગ્યું વધારે જમીન કવર કરવા માટે. અને હી મેડ માર્ક વિથ સ્પ્રેડ એવરી ટર્ન. એટલે જ્યારે પણ એ ટર્ન કરતો હતો ને એક જગ્યાએથી બીજી જગ્યાએ તો માર્ક કરી જતો હતો કે મેં અહીંયાથી આવી ગયેલો છું એટલે અહીંયાથી આટલી જમીન મારી થઈ જશે. ઇટ વોઝ ઓલમોસ્ટ નૂન એન્ડ હી ફેલ્ટ હંગ્રી એન્ડ થર્સ્ટી. એટલે કે તે ભૂખ્યો અને તરસ્યો થઈ ગયો હતો અને ભૂખ લાગતી હતી અને તરસ લાગતી હતી. હી એટ લિટિલ ફૂડ એન્ડ ડ્રંક સમ વોટર. એટલે કે તમે અહીંયા જોઈ શકો તો આપણે એને પણ સમરાઇઝ અહીંયા કરેલું છે કેવી રીતે કરવાનું તમે જોઈ શકો છો કે હી એટ એટલે કે એટ નૂન હી ઈટ અ લિટિલ ફૂડ એન્ડ ડ્રેન્ક સમ વોટર. એટલે કે તે જે પોતાની સાથે ખાવા પીવા માટે લાવેલો હતો તે ભૂખ્યો અને તરસ્યો હતો એટલે તેણે ફૂડ અને એટલે કે પાણી પીધું અને ખાવાનું જે તે લાવેલો તે ખાઈ લીધું. એને આપણે અહીંયા સમરાઇઝ કરીને લખેલું છે કે એટ નૂન હી ઈટ અ લિટિલ ફૂડ એન્ડ ડ્રેન્ક સમ વોટર. એના પછી આપણે આગળ જોઈએ તો અહીં તમે જોઈ શકો કે તો જોઈ લીધું. પછી ધો હી વોઝ ટાયર્ડ એન્ડ હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ. એટલે કે તે થાકી ગયો હતો તો પણ એ સ્ટોપ નહીં કરતો હતો કે આરામ કરું અત્યારે થોડુંક. એવી રીતે સ્ટોપ નહીં રહેતો તો એ આગળ જતો લેટ મી કવર સમ મોર લેન્ડ હી સેડ ટુ હિમસેલ્ફ. એટલે કે પોતાને બોલે છે કે મને હજુ કવર કરવું છે જમીન, એને હજુ જમીન જોઈએ છે. તો અહીં તમે જોઈ શકો બટ ધો હી વોઝ ટાયર્ડ હી ડીડ નોટ સ્ટોપ ટુ રેસ્ટ હી વોન્ટેડ ટુ કવર સમ મોર લેન્ડ. એટલે વધારે જમીન કવર કરવા ઈચ્છતો હતો. તો તમે આને કયું ટાઇટલ આપી શકો તો રન ફોર લેન્ડ એટલે જમીન માટે દોડવું એ આપી શકો તમે. ગ્રીડ મેક્સ મેન રન એટલે કે લોભ લાલચ માણસને દોડાવે છે. આવી રીતે પણ તમે લખી શકશો જમીન માટે કેટલું દોડે છે એટલા માટે. જેવી રીતે તમે અહીંયા જોયું કે આટલા થોડુંક જ લખીને એને સમરાઇઝ કર્યું છે એવી રીતે તમને પણ પરીક્ષામાં થોડુંક જ લખીને એને સમરાઇઝ કરવાનું છે. આટલું બધું લખવાનું નથી. અડધા લોકો તો આખાને પેજ ભરી નાખે છે. તો એવી રીતે તમને કરવાનું નથી. એને સમરાઇઝ કરવાનું એટલે નાનું કરીને લખવાનું છે. તો તમે શું કરો છો એમાં કે આખું પેજ જ લખી કાઢો. અડધા તો આખું જે છે ને એ જ એને છાપી નાખે છે. તો એવી રીતે તમને નહીં કરવાનું છે. આ આખું બેઠું લખવાનું તમને માર્ક નહીં મળશે. આને સમરાઇઝ કરવાનો માર્ક મળશે. તો આવી રીતે તમે સમરાઇઝ કરી શકો છો. અને આ એક પૂછી શકાય એવું હતું સમરાઇઝ માટે 2 ફકરા એટલે મેં તમને આ આપ્યું. અને બીજા પણ તમે કરી શકો છો તૈયારી માટે. આમાં શું હોય છે કે જે ઇમ્પોર્ટન્ટ હોય ને એને તમને સમરાઇઝ કરતી વખતે લખવાનું. જે ઇમ્પોર્ટન્ટ નહીં હોય એ બધાને કાઢી નાખવાનું છે
અને 2 વાક્ય કે 2-3 વાક્યને જોડીને એક નાનું એવું વાક્ય બનાવીને તમે સમરાઇઝ કરી શકો છો. જેવી રીતે અમે એમાં જોયું કે આ 3 જે વાક્ય છે એને સમરાઇઝ કરીને એક જ વાક્યમાં જેટલું ઇમ્પોર્ટન્ટ હતું એ લખ્યું છે આપણે. એવી રીતે કરીને તમે તે લખી શકો છો.